અમરત બાપાની જય. મારું નામ જયંતિભાઈ બસુભાઈ કાકરેસા છે. માં મારે આ કેટલા વર્ષોથી દુઃખી છું. માં હું હમણાં ઘણી 2-3 જગ્યાએ જોયો, પણ મને કોઈ એમ કહે છે પિતૃ છે, કોઈ એમ કહે છે કે આમ છે તેમ છે. પછી અમારી આ દીકરીને આ 9મા નોરતે માતાજી પ્રગટ થયા. પછી મને કે તું ના હવન કર. માં મેં હવન કર્યો. હવન કર્યા પછી માં હજી અમને મારી દીકરીનો અવતાર આવે છે. મને કાંઈ આમાં કાંઈ ખબર પડતી નથી. માં તમે કાંઈ મને રસ્તો બતાવો. માં શું થાય દીકરીના? આ દીકરીને ધૂણે છે. માં અને 2 દીકરીને, એક દીકરીને તો 2 વાર મેં ઘર કર્યું હતું, એનું ઘર પણ કાંઈ આ દીકરીનું કાંઈ મને કાંઈ ખબર પડતી નથી. હાલે માં પ્રગટ થાય છે પણ એમ કે જવાબ નથી, કઈ સફળ નથી થતો. માં પ્રગટ થાય છે એમ? હા. શું કે એમ કે આમ તમાર પેઢીમાં થાય કાળકા? જેમ મારા પેઢીમાં માં કુળદેવી માં ચામુંડા છે, અને થાપાના માં ચામુંડા ઓલા મહાકાળી માં છે, અને ખોડિયાર માં છે. હા, 3 દેવો છે અમારે. આ તો પૂછ, શું કે પૂછતો તમે હેરાન કરો છો કે? આવો માં. એમાં અમારા કાંઈ લાખો કરોડો ગુના માફ કરી મને રસ્તો બતાવે. મારી માં હું તારી કુટુંબમાં જ આવી છું. કાકરેસાનું કામ નહીં કરું. અમારા હું ગુનામાં કાકરેસાનું કામ નહીં કરો તમે. તો માં મને કાંઈ રસ્તો બતાવો. મારે હું સમજવું. મેસાણી મેડીમાં કરજે એનો ઉદ્ધાર. આમાં તમે માં કાંઈ રસ્તો બતાવો. અમારું દુઃખ છે, અમે કોને બતાવી શકીએ? અમે માડીને બતાવીશું, માડી જવાબ નથી દેતા. માડી મહાકાળીમાં પ્રગટ થયા છે, પણ મહાકાળીથી મહા પ્રગટ થાય છે, પણ કાંઈ કામ નથી થતું માડી. અને અમે અરજીથી કરીએ છીએ તો એ માડી એમ કહે છે કે તમે ભક્તિ કરો. અમે ભક્તિ કેટલા નોરતા વાકના ભક્તિ કરીએ છીએ. માડીએ કીધું એવું બધું અમે કરી દીધું. હવન નવચંડી હવન કરી દીધો, બધા કુટુંબને બેહા જમાડ્યા અને બધું કરી દીધું. હવે માડી કીધું એ બધું કરી દીધું. અને દશામાના આ બેનને ઓતાર આવતો હતો, ત્યાં દશામાના વ્રત ચાલતા હતા, ત્યારે આ બેનને ઓતાર આવ્યો. દશામાએ કીધું તમારું સારું કરીશ. અને ત્યારબાદ માતાજી આવ્યા અને કીધું કે તમે છે ને નવચંડી હવન કરો. અને અમે તો માતાજી કીધું એમ કર્યા અને અત્યાર સુધી કરતા જ આવીએ છીએ મારી. અને મારી અત્યારે મારી 2 બહેનો છે, એ અહીંયા અમારા ઘરે બેઠી છે. 2 ભાણિયા છે. મોટી બહેનના લગ્ન થયા હતા, પહેલી વાર લગ્ન થયા હતા ત્યારે છૂટું થઈ ગયું. બીજી વાર લગ્ન કર્યા ત્યારે છૂટું થઈ ગયું. અને છોકરો અમારી ઘેરે છે. 2 ભાણિયા છે અમારે. નાની બહેનનું સાટામાં કર્યું હતું સામસામી, તેનો અત્યારે કેસ હાલે છે. 2ને લોચામાં હાલે છે. અને મારું માંડ હાલે છે. હું રગડ ગાડી હાંકું છું. મારે તો કેટલી વાર થઈ ગયું એનું કાંઈ નક્કી નથી. હું પાછું પરાણે હાંકું છું મારું ઘર. 5 ફેરું લફરા કરે પાછું વહી જાય. અચ્છા, માં તમે કાંઈક રસ્તો બતાવો અમને. બચું અમને નથી ખબર મળી. આ શું દેવ દુઃખ છે કે શું છે એને ખબર નથી પડતી મારી. ક્યાં ભૂલા પડ્યા એ અમે મારી તમે તમારી પાસે અરજી કરીએ છીએ. ભલે 8 વર્ષ પાછળ જાઓ. હા માં. 8 વર્ષ પાછળ જાઓ. હા. શું કર્યું છે એવું ગોતી લાવો. માં સુરતમાં રહું છું. અમારા મઢે શું કર્યું મને ખબર નથી. માં આપણે કાળ ભૈરવ દાદા ને એને બેહર્યા હતા. માં અમે 8 વર્ષ પહેલા કાળ ભૈરવ દાદા ને અમારે એક મારવાડી છે એની તે અમે બેહર્યા છે. માં એમને જાતે જ દોર્યું છે, એમને જાતે જ ચિત્ર કર્યું છે, એમાં રંગય જાતે પૂરીને બેઠ્યા છે, તોય એમને ખબર પડતી નથી. માં
હા માં તમે માં રાજા મેલડી છો, તમને બધી ખબર. અમને હું એ રાજા મેલડી શું એ બરોબર છે, તે મસ્કો મારી નીકળી જવાનું. ગુલામ ના, ગુરુ માં, ગોતવી ના. પડશે તારે. હા માં રાજા મેલડી મારું કામ છે ગોતવાનું, હા માં તમારે કામ છે અંદર ઉતરવાનું, હા માં હા મારું માં કામ છે દિશા બતાવવાનું, ચાલવાનું તમારે છે. હા માં હા ઉઘાડા માં પગે જાઓ કે ચપ્પલ પહેરીને જાઓ એ તમારું કામ છે. હા. અને સાચો ભાવ રાખો ને તો પછી વિમાનમાં ફેરવું એ મેલડી છે. હા માં રાજા તમે માં રાજા. કેટલાજી દાદા ને કાળ ભૈરવ દાદા ને બેહર્યા છે બસ સોનાણા કેટલાજી મહારાજ ને તાર પેઢી બીજે છે કાંઈ? પેટીમાં અમારા મઢે તો માં મને કઈ બહુ બરોબર 9 ઘરે જા ને એકેયના ઘરે એક કોઈ દેવ બેહાડેલું નથી 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 નથી. હા માં કાળ ભૈરવ હોય હા કે બટુક ભૈરવ હોય હા કે ખેતલા બાપા હોય, હા 8 વર્ષ પહેલા તમે શું કર્યું એમ કે? અમે 8 વર્ષ પહેલા તો માં કાળ ભૈરવ દાદા ને બસ બેહર્યા છે ને એનું પૂજન કરતા હતા માં. હા. કોના કહેવા ઉપર? હવે એક ન્યા અમારે ન્યા સામે રહેતા હતા મારવાડી, ઈ અને કાળ ભૈરવ દાદા આવતા હતા ને આ દીકરીઓને અમારા ઘરના બધા ન્યા ભક્તિ ભાવમાં જતા. એમને એમ કીધું હાલો તમે અમારી ભેગા આવો ને અમે સોનાણા કેટલા જઈ ગયા. પછી કે તમે આને બેહારો ને આને પૂંજો તો તમારા ઘરમાં હારું માં એવું અમને કીધું. અમે બેહાર્યા એનું પૂજન કરીએ માં. હા. અત્યારે પૂજો છો? હા માં પૂંજી છે માં. દીવા આલો છો? હા દિવાળી આલી છે માં. અગરબત્તી કરો છો? હા દીવા અગરબત્તી ખાવા બધું આપો છો? હા ખાવાય આપીએ છીએ શું માં. આલો છો? અને બાકડા આપીએ છીએ, હુકડી આપીએ છીએ, માતાજીને લાપસી કરીએ છીએ માં. કાળ ભૈરવ દાદાને બાકડા હોય કે ચડાવવાના એમ. હા. એ ભુવાએ કીધું, બીજું કાંઈ નથી કીધું. એટલે ભુવા હતા એ? હા એ ભુવા હતા. હા એ મારવાડમાં છે. એ અહીંયા પેલા રહેતા હતા સુરત, પછી મારવાડ વહી ગયા છે. તે તમને એવો શોખ જાગ્યો કે એમને પૂજીએ? ના માડી અમે ભક્તિભાવ એમને એમ કે માં ભગવાન છે તો આપણે એને પૂંજી તો અમને થોડી ખબર હોય માં આમ થશે એમ. માં છે અને કાળ ભૈરવ દાદા છે ને ખેતલાજી મહારાજ છે ને બે બેહાર્યા છે બે. ચામુંડ માતા તો તમારા, કાળકા માતા તમારા, ખોડિયાલ માતા તમારા. હા આ બે જે દેવ બેહાડ્યા છે, હા ભૈરવ દાદા ને કેટલાજી મહારાજ હા, એ મહારાજ બેહાડ્યા છે. ભૈરવ દાદા ને મહારાજ બેહાડ્યા છે. હા. તો શું તમારા ખરા એ? નહીં અમારા નથી, પણ એમ કે અમે મારો તમે દુનિયામાં ફરીને આવો ને દુનિયામાં ફરીને આવ્યા હોય ને તો મારો એક જ જવાબ છે કે 8 વર્ષ પાછળ જાઓ ને જે કર્યું ને એમાં દુઃખ આવ્યું છે, હું મેલડી છું. હા માં ખરું હા માં ખરું. હવે હું તને એમ કહું કે હું ખોડિયાર બોલું છું, રાજપરાની અસલ મને કાળકા ને એમને હું તમને બધાને કહું છું, હું તમને લોકોને કહું છું. આમાં. તમે જે મોટા છો ને આની વાત નહીં, પણ તમને લોકોને કહું છું કે તમને લોકોને તો એટલી ખબર હોવી જોઈએ કે નહીં કે આપણા દેવ નથી. હા માં મંદિરે તો દરેક મંદિરે જવાય, હા માં દરેક મંદિરે તમે જાઓ, એની છુટ્ટી છે ના નથી. હા માનો કે તમે તમારા કુળદેવીના ત્યાં દર્શન કરવા જતા હોય અને રસ્તામાં હનુમાનજીનું મંદિર મળ્યું તો દર્શન તો થાય ને. હા માં હનુમાનજીના ઘરે લઈને ના બેહાડાય. હા માં શું કહેવાય? ઘરે લઈને ન તો બેહારે. તમને બધાને કહું કે તમે બધા કેમ ભૂલા પડ્યા? પણ માં એમ કહેતા હતા એ ભુવા એ કે ઈ તો કાળ ભૈરવ દાદાના દીકરા છે ને ચામુંડા માના દીકરા કેટલાય દાદા, એટલે કઈ વાંધો નહીં એમ કરીને બેહાર્યા માં. 8 વર્ષ માં બેહાર્યા છે અને પૂજન કરીએ છીએ માં. હવે એનો રસ્તો કઈ બતાવો અમને. હવે આ દુઃખ આપણા ઘરમાં આવ્યું, હા માં આપણા દેવ નથી ને આપણા પૂજ્યા, હા માં દુઃખ આવ્યું ને, હા માં આપણા દેવને ગમ્યું નહીં. નહીં. હમણાં તારી વાત કરું, હા માં તારી વાત કરું. હા તને તારા માતા પિતાએ લગ્ન કરીને સાસરી મોકલી. આમાં હવે તારા જ ઘરવાળો તને રાખે ને બીજી કોઈ બહેરીને રાખે તો તું જોડે રહે ખરી? આમાં એવું જ થયું છે કે તને જોતી નથી, તારા છોકરાને નથી જોતો. તું મને જવાબ આપ એમ કહું છું. આમાં તારું ગાણું ના કહીશ. આમાં હસું. અરે તું ઘરમાં રહેતી હોય ને બીજી બહેરું લાવે તો તું જોડે રહે ખરી? તને એમ કહું. નહીં માં નહીં. થાક્યા પણ છીએ. તમે ચિત્ર દોરીને બેઠ્યા છો ને રંગ હું ક્યાં પૂરવા મારી આવું? અમને કાંઈ ખબર ન પડે. મારી અમે આ હવન કરવાના કીધું ને તોય અમે અમને કાંઈ ખબર, અમે કીધું મારી કરી દીધું ભાઈ. ઓ દયા કરો. આવા બધા માણસો આવા બધું ચિત્રી કે દયા કરો. અને કેવું ધૂણી એવી તો હું નહીં ધૂણી. માં હવે તમે કઈ દયા કરો, બીજું તો હા, એ અમારો બધી કઈ રસ્તો કાઢી. કરો માં. બોલો પછી કોઈ કાળકાને પૂજે? હા
આ તો મારી નાખે કે બકરા ખાવા વાળી એ લોકો દૂર ભાગે. પછી ચિત્ર દૂર વાળ્યા પાછા લુગડા નહીં આલ્યા. બોલો માં તમે કઈ રસ્તો કરો, બીજું તો હું કરું માં. હું મારો તને એક જ જવાબ છે કે એક બૈરું હોય ને બીજું બૈરું આવે એટલે શું થાય એમ તું મને કે. હા માં, શું થાય? હા બસ ઝઘડા જ થાય માં. અને દુખી થવાય ને માં ઝઘડા જ થાય, બીજું હું કરું એ. એક કામ કરો, હા માં. આપણા ભુવાજીનો સંપર્ક કરજો હા. અને એમ કેજો કે દાદાએ નહીં જોઈતા ને બાપાએ નહીં જોઈતા. હા આ ભૈરવ હા. અને મહારાજને તમે લઈ જાઓ. હા અમે આમાંથી છૂટા થવા માંગીએ છીએ. હા અમને મારી માં ના પાડે છે. હા. એટલું તો થાય ને. હા માં, હા થાય. જ્યાં સુધી તમારા ઘરમાં દાદા બેઠ્યા હશે ને ભૈરવને તમે બેહાડ્યા હશે ત્યાં સુધી તમે સુખી નહીં થવાના, નહીં થવાના, નહીં થવાના, નહીં થવાના. હા હા જો મારો જવાબ આ સાચો છે, કારણ કે મેં તને એમ કીધું કે 8 વર્ષ પહેલા કે 7 વર્ષ હા, પહેલા ભાઈ. શું કરીને બેઠ્યા હશો ને હા, તમે ભાઈ. એવું કહો કે આ કરી બેઠ્યા હશો એટલે જ દુખાવો ચાલુ થયો છે. એ ભુવા માં એમ કહેતા હતા કે કાકા તમારા છેલ્લે ભૂકા નીકળશે, હું કાંઈ માં સમજો નહીં માં એમાં. હા નીકળ્યા. બરોબર 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 હે માં, માં એમ મને એમ કે- બરોબર ભૂક્કા નીકળશે. ભૂક્કા હા, નીકળ્યા ને એવું કહેતા મને. પછી મેં મારી પાસે 7,000 રૂપિયા માંગ્યા હતા, મેં એને આપ્યા હતા. જો આમ તેમ ફરશો નહીં. હા માં. તમે ભોળા છો. હા. આમ તેમ રખડશો નહીં, ભટકશો નહીં, કશું કરશો નહીં. હા માં. જો કદાચ હવે તમારાથી ગુનો ભૂલ થઈને સુધારવી હોય તો એક જ છે હા માં. કે હવે આ ધૂણ છે ને હા. એને માતાજીનું દુઃખ 10% છે. કેટલું? 10%. 90% એના મનથી કરે છે આ વસ્તુ. હા માં. કેમ કે એના મગજમાં ઘણું બધું દુઃખ ભરાઈ ગયું છે, હૃદયમાં ઘણું બધું દુઃખ પડ્યું છે. કે હા. કોને હા. તમને લોકોને કહે નહીં, પણ ના માં. એને મને કીધું છે આજે ને મેં સાંભળ્યું છે. હું જસલ હા. જનેતા છું આકડ્યું. હા માં. હું તમને બધાને એમ કહું છું, તમને લોકોને એમ કહું છું કે ચલો કોઈને મળો નહીં, કઈ ના કરો તો કઈ નહીં, હા. પણ ઘરે જઈને છે ને હા. ઘરે જાઓ ને ઘરે હા. તો તમારી અસલ કાળકા બેઠી છે ઘરે. હા. કાળકાનો દીવો કરજો ને ખોડિયાલનો દીવો કરજો. હા. 2 દીવા કરજો હા. અને 2 દીવા કરીને હાથમાં શ્રીફળ રાખીને એટલું કહેજો હા. કે અમારા મઠે જૂના મઠે જે માતાજી બેઠ્યા છે ને અમે એટલાને જ પૂજવા તૈયાર છીએ. હા માં. આજથી બરોબર 4 મહિના થાય હા, માં. એટલે અમે દેવના સમાધાન કરી નાખીશું. હા. ત્યાં સુધી તમે દાદાને પૂજતા નહીં, હમ. ભૈરવનો દીવો કરતા નહીં, પૂજા પાઠ બધું જ બંધ. હા. તમારે સવારને સાંજ કાળકાનો ખોડિયાલ, કાળકાનો ખોડિયાલ, કાળકાનો ખોડિયાલ હા માં. 2 જ વસ્તુ રાખજો. હા માં. તમે તમારા આવા મને મોડું થયું છે. તમે મારામાં મોડા પહોંચ્યા છો. હા માં. જો તમે કદાચ 1 વર્ષે વહેલા જાગ્યા હોત ને 1 વર્ષ મારી પાસે વહેલા આયા હોત ને હા તો માં. કોઈ પણ જીવનમાં બનાવ બનતા પહેલા હું તમને રોકવાનો પ્રયત્ન બતાવો. હા માં. પણ હવે બધું કતું રહ્યું. હા માં. પાર તૂટી ગઈ, પાણી વહી ગયું, હવે શું ભેગું કરવાનું? હા પણ માં. આગળનું જીવન સારું જોઈતું હોય હા. તો હું તમને ફીરથી મળું કે ના મળું, મારું તમને એક જ જવાબ છે હા. કે તમારી કાળકાન, તમારી ખોડિયાલ તમારું બગડેલું સુધારી દે હા. તો ઘરની અંદર એટલા દેવ રાખજો ને બીજા રાખતા. નહીં માં.